શ્રાવણ માસમાં સોમવારે રોયલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સતત 30મા વર્ષે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીનો લાભ સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ લીધો હતો. તેમણે કહ્યું હતું કે તાલુકાના દરેક સમાજના ધાર્મિક સ્થાનકોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. પૂરેશ્વર, મોટા યક્ષ, થાન, ધીણોધર સહિતના પ્રાચીન અને અર્વાચીન મંદિરો માટે ધારાસભ્ય, સાંસદ સભ્ય દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવાય છે. તેમણે રોયલ સ્પોર્ટ્સ ક્લબની ધાર્મિક પ્રવૃત્તિ બિરદાવી હતી. સંસ્થાના પ્રમુખ ચંદનસિંહ રાઠોડે ક્લબ દ્વારા રમતગમતની સાથે ધાર્મિક પ્રવૃત્તિની રૂપરેખા આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઓર્કેસ્ટ્રાના કલાકારો શિવવંદના, ભજનો, દેશભક્તિના ગીતો ગાઈ શ્રોતાને રીઝવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો, રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ, શિવભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજારી વેલપુરી ગોસ્વામી આરતી ઉતારી હતી. સંચાલન ચંદનસિંહ રાઠોડે કર્યું હતું. આભાર વિધિ શિવરાજસિંહ રાઠોડે કરી હતી.